માનવોમાં ઉત્સર્જન એક્સક્રીશન ઇન હ્યુમન બીઇંગ્સ. માનવના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ હોય છે. મૂત્રપિંડો ઉદરમાં કરોડસ્તંભની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુએ હોય છે. મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિનીમાં થઈને મૂત્રાશયમાં જાય છે અને ત્યાં સુધી એકત્રિત રહે છે જ્યાં સુધી મૂત્રમાર્ગમાંથી તેનો નિકાલ ન થાય. મૂત્રના નિર્માણનો હેતુ રુધિરમાંથી નક્કામાં ઉત્સર્ગ પદાર્થોને અલગ કરીને બહાર નિકાલ કરવાનો છે. ફેફસામાં CO2 વાયુ રુધિરમાંથી અલગ થઈ જાય છે, જ્યારે નાઇટ્રોજનયુક્ત નક્કામાં ઉત્સર્ગ દ્રવ્યો કે પદાર્થો જેવા કે યુરિયા કે યુરિક એસિડ મૂત્રપિંડમાં રુધિરથી અલગ કરવામાં આવે છે. આ કોઈ આશ્ચર્ય પમાડે તેવી બાબત નથી કે ફેફસાની જેમ મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ ખૂબ જ પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓના ગુચ્છ હોય છે. મૂત્રપિંડમાં પ્રત્યેક કેશિકા ગુચ્છ એટલે કે રુધિર કેશિકા ગુચ્છ એક નલિકાના કપ જેવા આકારનો અગ્રભાગે અંદરની તરફ હોય છે, જે ગળાયેલા મૂત્રને એકત્રિત કરે છે. પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમો હોય છે, જેને મૂત્રપિંડ નલિકા એટલે કે નેફ્રોન કહે છે, જે નજીકમાં નિકટતમ રીતે ગોઠવાય છે. પ્રારંભિક ગાળણમાં કેટલાક પદાર્થ જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જેમ જેમ મૂત્ર આ નલિકામાંથી વહન પામે છે, આ પદાર્થોનું પસંદગીશીલ પુનઃશોષણ દર્શાવાય છે. પાણીનું પ્રમાણ પુનઃશોષણ શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા પર અને કેટલા દ્રાવ્ય નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવાનું છે તેના પર નિર્ભર કરે છે. પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનારું મૂત્ર એક લાંબી નલિકા, જેને મૂત્રવાહિની કહે છે, તેમાં પ્રવેશ કરે છે, જે મૂત્રપિંડને મૂત્રાશયની સાથે જોડે છે. મૂત્રાશયમાં મૂત્ર સંચય પામેલ રહે છે. જ્યાં સુધી ફેલાયેલ મૂત્રાશયનું દબાણ મૂત્રમાર્ગ દ્વારા તેને બહાર ન કરી દે ત્યાં સુધી મૂત્રાશય દબાણ અનુભવે છે. મૂત્રાશય સ્નાયુલ હોય છે. આમ આ ક્રિયા ચેતા નિયંત્રણ દ્વારા થાય છે. પરિણામ સ્વરૂપે આપણે સામાન્ય રીતે મૂત્રત્યાગનું નિયંત્રણ કરી શકીએ છીએ.